આજે આપણે મેમ્બરશિપ મોડ્યુલ વિશે જાણશું કે આપણે કોઈ પણ નવો મેમ્બર આવે છે પેક્સમાં તેને કઈ રીતે આપણે એડ કરશું, પેક્સની અંદર ડિટેલ્સ એની એડ કરશું, એની લેન ડિટેલ્સ હશે એ બધી એડ કરશું, શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ બધું જોશું કઈ રીતે એન્ટ્રીસ થશે એની. બરાબર, જો કે આપણે આ મેમ્બરશિપ મોડ્યુલમાં આવ્યા છીએ ત્યાં સિમ્પલી આમ તો લખેલું જ છે એરો વાઇઝ કે એનરોલ મેમ્બર કરવો પડશે ફર્સ્ટ, પછી એરો આમ જાય છે લાઈક અધર ડિટેલ્સમાં શું આવે, આઈડેન્ટિટી ડિટેલ્સ આવે, ફેમિલી ડિટેલ્સ આવે, અસેટ ડિટેલ્સ આવે. બરાબર, આઈડેન્ટિટી ડિટેલ્સ એટલે પાન કાર્ડ, આધાર કાર્ડ કે એવું કોઈ. બરાબર, પછી રજિસ્ટર લેનમાં એની જે બી જમીન હશે એકર જેટલી એકર એના સર્વે નંબરની બધી ડિટેલ્સ સેટ કરવાનો હોય લેન્ડની. બરાબર, એ રજિસ્ટર લેનમાં આવશે. પછી છે શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ. જે કોઈ મેમ્બર શેર ડિપોઝિટ કરશે એના પેક્સની અંદર એ શેર ડિપોઝિટમાં કરશું, એના શેર જ્યારે વિથડ્રો કરશે એ શેર વિથડ્રોલમાં કરશું. અહીં છે ડિવિડન્ડ, કેલ્ક્યુલેટ ડિવિડન્ડ, પોસ્ટ ડિવિડન્ડ, ટ્રાન્સફર ડિવિડન્ડ. બરાબર, આમાં ડિવિડન્ડના મોડ્યુલની અંદર કેલ્ક્યુલેટ ડિવિડન્ડ કરવાનું સૌથી પહેલા, એટલે બધા બી જેટલા બી મેમ્બર હશે એ બધા મેમ્બરનું ડિવિડન્ડ કેલ્ક્યુલેટ થઈ જશે. પછી એમાં કંઈ ચેન્જીસ કરવી હોય અમાઉન્ટ તો આપણે અમાઉન્ટ ત્યાંથી ડાયરેક્ટ ચેન્જ કરી શકીએ. એ ચેન્જ કરીને પછી પોસ્ટ ડિવિડન્ડ કરી દેવાનું, એટલે બધા મેમ્બરનું ડિવિડન્ડ પોસ્ટ થઈ જાય. બરાબર છે, સપોઝ ના કરવું હોય તેની માટે એક અલગ મોડ્યુલ પણ છે એક એક કરીને, એ બી હું તમને બતાવી દઈશ. પછી ટ્રાન્સફર ડિવિડન્ડ, ક્યાંયથી ટ્રાન્સફર કરવાનું હોય ડિવિડન્ડ એની માટે આ મોડ્યુલ જે છે ડિવિડન્ડનો એ ગોલાવી પછી તમને અવેલેબલ થશે. બરાબર, ત્યાં સુધી અહીંયા ઓથોરાઇઝ નથી એવું લખેલું આવશે. યુ આર નોટ ઓથોરાઇઝ ટુ વ્યૂ સ્ક્રીન ડ્યુ ટુ પેરેલલ. બરાબર, મેમ્બરશિપ ક્લોઝર, જો કોઈ મેમ્બર હોય એની માટે મેમ્બરશિપ ક્લોઝરનો મોડ્યુલ છે. બધા મેમ્બરને જોવા માટે જેટલા બી મેમ્બર હોય પેક્સમાં બધા મેમ્બરને જોવા માટે વ્યૂ મેમ્બરનો મોડ્યુલ આપેલો છે આમાં. પછી અહીંયા એક્સ્ટ્રા ડિટેલ્સ છે અલગ અલગ, એ તમને ઓવરવ્યૂ આપી દઉં. મોડિફાઈ મેમ્બર મતલબ કે જે બી મેમ્બર હોય એમાં કંઈ ચેન્જીસ કરવા હોય, નામમાં કંઈ મિસ્ટેક થઈ હોય યા કોઈ બીજું ડિટેલ્સમાં મિસ્ટેક થઈ હોય તો અહીંયા મોડિફાઈ મેમ્બર થઈ જશે. બટ કન્ડિશન એવી છે કે જે બી મેમ્બર હોય તેમાં કોઈ ટ્રાન્ઝેક્શન ના થયું હોવું જોઈએ. ERP પોર્ટલ ઉપર કોઈ ટ્રાન્ઝેક્શન કરો એ પહેલા જ મેમ્બરને તમે સુધારી શકશો. પછી એકવાર ટ્રાન્ઝેક્શન જો મેમ્બરમાં થઈ જશે પછી એને સુધારવું પોસિબલ નહીં થાય. તો આપણે સોફ્ટવેરની જે ઇન્ટેલેક્ટ ટીમ છે એને આપણે કોન્ટેક્ટ કરશું નહીં, જે બી ફેરફાર કરવા છે, ચેન્જીસ કરવા છે એ કરી દેશે. પછી છે વ્યૂ મેમ્બર, ઓલ મેમ્બર વ્યૂ. બરાબર, આ બે ફરક એ છે કે વ્યૂ મેમ્બરમાં એક જ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર જોશું આપણે, ઓલ મેમ્બર વ્યૂમાં આપણને બધા મેમ્બર એક સાથે દેખાશે. આઈડેન્ટિટી ડિટેલ્સ, અહીંયા જે મોડ્યુલ્સની અંદર આવેલું છે બસ એ જ અહીંયા રિફ્લેક્ટ કરે છે. આઈડેન્ટિટી ડિટેલ્સ, મેમ્બર ફેમિલી ડિટેલ્સ અને અસેટ ડિટેલ્સ. બરાબર, આ ત્રણ જે છે. પછી રજિસ્ટર લેન, આ જે મોડ્યુલ છે એ જ મોડ્યુલ છે સેમ. બરાબર, રજિસ્ટર લેન સોલ્ડ. હવે સપોઝ કોઈ મેમ્બરની જમીન વેચાઈ જતી હોય, બરાબર, એનીમાંથી લોન ઓફકોર્સ આઉટસ્ટેન્ડિંગ ના હોય ત્યારે જ વેચી શકે. બરાબર, તો જ્યારે એની આઉટસ્ટેન્ડિંગ ના હોય અને એ લેન વેચે છે તો એ લેન ડિટેલ્સ આપણે આમાંથી સોલ્ડ ઉપર કરી શકીએ કે આ લેન વેચી દીધી છે. બરાબર, મેમ્બર. પછી શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ, એ જે અહીંયા મોડ્યુલ છે એ જ છે શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ. કેલ્ક્યુલેટ ડિવિડન્ડ, વ્યૂ ડિવિડન્ડ, ટ્રાન્સફર ડિવિડન્ડ, એ આ જ મોડ્યુલ છે. કેલ્ક્યુલેટ ડિવિડન્ડ, વ્યૂ ડિવિડન્ડ મતલબ પોસ્ટ ડિવિડન્ડનું છે, જ્યાં આપણે ચેન્જીસ કરવાના હોય તો કરી શકીએ. પછી ટ્રાન્સફર ડિવિડન્ડ, પછી ઇન્ડિવિડ્યુઅલ ડિવિડન્ડ ટ્રાન્ઝેક્શન, જે મેં તમને કીધું હમણાં મોડ્યુલ કે એક કારે બધાનું ના કરવું હોય, એક એક કરીને અલગ અલગ ડેઝમાં કદાચ આવતું હોય કોઈનું ડિવિડન્ડ, તેની માટે ઇન્ડિવિડ્યુઅલ ડિવિડન્ડ ટ્રાન્ઝેક્શન કરીને છે એની અંદર આપણે સ્પેસિફિક મેમ્બરનો આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ ડિવિડન્ડનો. પણ એ બધું ગોલે પછી પોસિબલ થશે. ઓકે, નોન મેમ્બર ટુ મેમ્બર કન્વર્ઝન, જે મેમ્બર નથી મેમ્બરમાં કન્વર્ઝન કરવું હોય એની માટેનું મોડ્યુલ છે. પછી છે મેમ્બરશિપ ક્લોઝર, જે આ મોડ્યુલ છે મેમ્બરશિપનું ઈ જ છે. મેમ્બર અલાઇવ સ્ટેટસ, મેમ્બર જીવે છે કે નહીં એની માટેનું છે. લેન્ડ મોડિફાઈ ડિટેલ્સ, જેમ આપણે મેમ્બરની ડિટેલ્સ મોડિફાઈ કરવાનું છે એ રીતે લેન્ડ મોડિફાઈ ડિટેલ્સનું પણ છે. બરાબર, પછી છે રિપોર્ટ્સ. અહીંયા રિપોર્ટ્સની અંદર શું શું જોવા મળશે એ તમને બતાવી દઉં.
મેમ્બર કેવાયસી ડિટેલ્સ જે બી આપણે આધાર કાર્ડ પાન કાર્ડ એની ડિટેલ્સ જે બી નાખશું એ બધી મેમ્બર કેવાયસી ડિટેલ્સમાં શો કરશે. પછી સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ જે બી અકાઉન્ટ સ્ટેટમેન્ટ હશે અહીંયા સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ્સમાં જોવા મળશે બરાબર મેમ્બર્સના. શેર બેલેન્સ સમરી કે કયા મેમ્બરની કેટલી શેર બેલેન્સ છે એ બધું અહીંયા શો કરશે. લેન્ડ ડિટેલ્સ કયા મેમ્બરની કેટલી લેન્ડ ડિટેલ્સ છે એ બધું અહીંયા રિફ્લેક્ટ કરશે. વોટર લિસ્ટ રિપોર્ટ વોટર કાર્ડ લિસ્ટ જે બી હશે એ બધું એ પ્રમાણે રિપોર્ટમાં રિફ્લેક્ટ કરશે. ઓપન એન્ડ ક્લોઝ મેમ્બર લિસ્ટ કે કેટલા મેમ્બર આવ્યા કેટલા ગયા એની માટેનું છે. શેર કેપિટલ લેજર શેર કેપિટલ હશે બરાબર એનું લેજર છે ક્યારેક કેટલા શેર આવ્યા કેટલા શેર ગયા બરાબર. ઓકે પછી મેમ્બરશિપ રજિસ્ટર કેટલા મેમ્બર્સ એનરોલ થયેલા છે પેક્સમાં એ શો કરશે. આ મેઇન રિપોર્ટ્સ હતા એ તમને ઓવરવ્યુ આપી દીધું છે. પછી છે ઓકે હવે મેમ્બરને એનરોલ કેમ કરશું એ બધું તમને બતાવો. એનરોલ મેમ્બરમાં જઈએ જ્યારે પણ કોઈ નવો મેમ્બર આવે ત્યારે એનરોલ મેમ્બરમાં જવાનું. કેટેગરી મેમ્બર છે તો એક ક્લાસ મેમ્બર ઓટોમેટિક આવી જશે. એડમિશન ડેટ જેવી હોય આપણે નાખી દેવાની. સરનેમ જે બી હોય એની ડિટેલ્સ નાખી દઈશું. ટૂંકમાં બેઝિક ડિટેલ્સ જે હોય છે એ બધી નાખી દેવાની. પછી મેન્ડેટરી છે એ બધી ડિટેલ્સ જ ભરવાની રહેશે બરોબર. રિલિજન મેન્ડેટરી ડિટેલ્સ બધી ભરી દીધી બરોબર. પછી ઓકે બર્થ ડેટ બાકી છે. ઓકે બર્થ ડેટ ભરી દઈએ. નેક્સ્ટ એડ્રેસ ડિટેલ્સ ભરી દેવાની. સેમ એઝ અબવ હોય બરાબર જે ઉપર ડિટેલ્સ છે સેમ હોય ત્યાં સિલેક્ટ કરવાનું એટલે ઓટોમેટિક ઉપર ડિટેલ્સ અહીં આવી જશે. પછી નેક્સ્ટ નોમિની ડિટેલ્સ હોય તો નાખી દેવાની. સર્ચ કરશો ઓલરેડી જો મેમ્બર હશે તો અહીંયા ડાયરેક્ટ સર્ચ કરીને કરી શકીએ. નો હોય તો અહીંયા સરનેમની ડિટેલ્સ મેન્યુઅલી પણ નાખી શકીએ. પછી છે નેક્સ્ટ ગાર્ડિયન ડિટેલ્સ જો કોઈ ગાર્ડિયન હોય માઇનર હોય બધા કોઈ એડ કરેલો હોય માઇનર મેમ્બર તો અહીંયા ગાર્ડિયન ડિટેલ્સ નાખવી પડશે અને એનું મેમ્બર હોવું જરૂરી છે. જેમ કે આમાં જો નોમિની ડિટેલ્સમાં તમે મોડિફાઈ એડ કરી શકશો મેન્યુઅલી બટ આમાં નહીં કરી શકો બરાબર. એ ઓટોમેટિક ફેચ કરશે જે બી મેમ્બર હશે એમાંથી છે. ફિનિશ કરશો એટલે મેમ્બર બની જશે. ઓકે ડેમો અકાઉન્ટ છે આઈ ગેસ એટલે ઓકે એરર આવ્યું છે બટ આ પ્રોસેસ છે બરાબર. પ્રોસેસ ફ્લો તમને સમજાવી દીધો. આવી કોઈ એરર આવે તો ઇન્ટેલેક્ટ ટીમ જે બી હશે એ રિઝોલ્વ કરી આપશે આપણે બરાબર. આ રીતે મેમ્બર એનરોલ થઈ જશે ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે. એની અધર ડિટેલ્સ આપણે નાખી શકશો. એકવાર આપણે પાછું એનરોલ મેમ્બર કરી દઈએ.
અરે sorry, A1D ઓકે. હવે છે મેમ્બરમાં મેમ્બરશિપ એનરોલ મેમ્બર, member surname, date, okay. ઓકે, આ રીતે મેમ્બર એનરોલ થઈ જશે અને એનો એડમિશન નંબર આવી જશે. હજી લાસ્ટના જે ડિજિટ્સ છે 6 ડિજિટ્સ એની ઉપરથી આપણે મેમ્બરને સર્ચ કરી શકશું ગમે ત્યાં. ઓકે, હવે આપણે એની આઈડેન્ટિટી ડિટેલ્સ નાખવી છે. સપોઝ અધર ડિટેલ્સમાં ગયા, આધાર કાર્ડ પાન કાર્ડ ડિટેલ્સ નાખવી છે, એડમિશન નંબર, મેમ્બર સર્ચ કર્યો, પ્લસ ઉપર ક્લિક કરશું. ટાઈપ ઓફ પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ છે તો આઈડેન્ટિટી સિલેક્ટ કરશું. પ્રૂફ ડિસ્ક્રિપ્શન શું આપો તો પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, બરાબર. આઈડી પ્રૂફ નંબર જે બી એનું પાન કાર્ડ ડિટેલ્સ હોય એ નાખી દેવાની, બરાબર. ઇશ્યુડ બાય વેલિડ અપ ટુ જે બી વેલિડિટી ડેટ હોય તો નાખવાની, મેન્ડેટરી નથી. આ બી ડિટેલ્સ મેન્ડેટરી નથી, હોય તો નાખી શકો. પછી ફ્રન્ટ પેજ અપલોડ કરવાનું. તે રેન્ડમ કોઈ બી લઈ લઉં છું, આ રેર પેજ, બરાબર. આ બે સપોઝ છે ફોટો, અપલોડ કરી સેવ કરી દેવાનો. આ રીતે એડ થઈ જશે ડિટેલ્સ. પાછું એક આપણે જોઈએ તો આ ડિટેલ્સ આવી ગઈ. આ રીતે વ્યૂ કરી શકશો આપણે ડિટેલ્સ રેર સાઈડ, બરાબર. આમાં એડિટ પણ થઈ શકશે. પાછું એડ કરવું હોય તો આપણે ચેન્જ કરવું હોય નાખી દેવાનું, અપડેટ કરી દેવાનું, બરાબર. એટલે અપડેટ બી થઈ જશે. રિમૂવ કરવું હોય તો રિમૂવ પણ કરી શકીએ. રિમૂવ, બરાબર. રિમૂવ નથી કરતો અત્યારે. આ જ રીતે ડિટેલ્સ એડ થશે બધી આઈડેન્ટિટી ડિટેલ્સ. પછી છે અધર ડિટેલ્સમાં ફેમિલી ડિટેલ્સ. ફેમિલીમાં તો જેની ડિટેલ્સ નાખતા હોય એની આ રિલેશન શું છે. બ્રધર હોય તો બ્રધર, ભાઈ છે તો બ્રધર કીધું, બરાબર. ડિપેન્ડન્ટ સ્ટેટસ કે ડિપેન્ડન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ, કે ખુદ એકલો રહે છે યા એના પર નિર્ભર છે એ રીતે, બરાબર. એડમિશન નંબર, જો ઓલરેડી મેમ્બર હોય તો એડમિશન નંબર નાખી દેવાનો, ના હોય તો અહીંયા મેન્યુઅલી પણ નાખી શકીએ. ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ જે બી હોય એ ડેટ ને બધી ડિટેલ્સ ટૂંકમાં જે આપણે મેમ્બર્સમાં નાખતા હતા સેમ નોર્મલ ડિટેલ્સ છે એ બધી ડિટેલ્સ નાખવાની. જો ઓલરેડી હોય મેમ્બર તો ડાયરેક્ટ ત્યાં સર્ચ કરશું તો આવી જ જશે, બટ કંઈ ડિફરન્સ હોય એમાં તો સરનેમ નેમ મેન્યુઅલી આપણે નાખી શકીએ. આ રીતે ફેમિલી ડિટેલ્સ એડ થઈ જશે. એમાં વધારે જોવા જેવું છે નહીં એટલે નથી કરતો. અસેટ ડિટેલ્સ નોર્મલ જ છે એમાં, બરાબર. મૂવેબલ અસેટ, ઇમૂવેબલ અસેટ કે હરીફરી શકે એવી અસેટ કેટલી છે, મિલકત કેટલી છે એની પાસે. સપોઝ કાર છે, બાઇક છે, બરાબર. એ ટાઈપનું હોય તો મૂવેબલમાં આવે. ઇમૂવેબલ લેન્ડ બિલ્ડિંગ હોય કાંઈ, બરાબર. ઇમૂવેબલમાં જે બી ડિટેલ્સ હોય અહીંયા ફિલઅપ કરી દેવાની. ફાર્મ મશીનરી કે
ટ્રેક્ટર છે બરાબર, મૂવેબલ એની પાસે, તો ટ્રેક્ટર એનો રજીસ્ટ્રેશન નંબર જે બી હોય, નંબર પ્લેટ નંબર કે જે બી બરાબર નાખી દેવાનો. ફાર્મ મશીનરી વેલ્યુ, કેટલી વેલ્યુ છે એની, જેટલી વેલ્યુ હોય એ વેલ્યુ એ નાખી દેવાની. યર ઓફ પરચેસ, કયા યરમાં પરચેસ કર્યું. જો આ રીતે ડિટેલ્સ એની એડ થઈ જશે બરાબર. હવે રિફ્લેક્ટ નથી કરતો, ખબર નહીં કે લોડિંગ ઇશ્યુ કઈ હશે, થઈ જશે. કઈ એવો ઇશ્યુ આવ્યો તો કનેક્ટ ટુ ધી ઇન્ટરેક્ટિવ. ઓકે ઓકે. પછી છે રજિસ્ટર લેન્ડ. જેવી મેમ્બર હશે એની રજિસ્ટર લેન્ડ કરવી હશે, એડમિશન નંબર નાખીને આપણે સર્ચ કરી લીધો મેમ્બરને, પ્લસ ઉપર ક્લિક કરશો, જે પ્લસ આઇકન છે એને, વિલેજ નેમ આવી જશે. વિલેજ નેમ સિલેક્ટ કરવાનું, સર્વે નંબર જે હોય સર્વે નંબર નાખી દેશો. લેન્ડ હેક્ટરમાં હોય બરાબર, આપણે તો 4 હેક્ટર સપોઝ છે, 4 હેક્ટર નાખી દીધા. પછી લેન્ડ વેલ્યુ, કેટલી વેલ્યુ છે, સપોઝ 10 lakhs છે, 10 lakhs નાખી દઈએ. બધા એક્ઝામ્પલ માટે લઉં છું બરાબર. ડિટેલ્સ, ઓનર, સોઇલ ટાઈપ, કેવી જમીન છે, કાળી જમીન છે, બ્લેક સોઇલ કરી નાખીએ. લેન્ડ ટાઈપ, ઇરિગેટેડ નોન ઇરિગેટેડ, સિંચાઈ છે કે નથી બરાબર, ઇરિગેટેડ. ઇરિગેશન ટાઈપ, સિંચાઈ પદ્ધતિ કઈ છે, બોરવેલ છે, કેનલ છે, રેન છે, ટેન્ક છે, વેલ છે, બોરવેલ લઈએ બરાબર. કૂવો હોય તો અહીંયા વેલ નો ઓપ્શન પણ આપેલો છે. સેવ ડિટેલ્સ કરીને સેવ કરી દેવાનું, એટલે જમીનની ડિટેલ્સ સેવ થઈ ગઈ. સપોઝ કઈ મિસમેચ છે આમાં બરાબર, તો આપણે આમાં લેન્ડ મોડિફાઈ ડિટેલ્સ થી આપણે ચેન્જ યા ડિલીટ કરી શકીએ. લેન્ડ મોડિફાઈ ડિટેલ્સ માં ગયા, અહીં એડિટ નો ઓપ્શન છે બરાબર, રેડ, સિલેક્ટ કરવાનું, મેમ્બર સર્ચ કરીને. ઓકે, મોડિફાઈ કરવું તો મોડિફાઈ, ડિલીટ કરવું તો ડિલીટ. જો સર્વે નંબર ખોટો નખાઈ ગયો હોય તો તમારે ડિલીટ કરીને રીએન્ટર જ કરવાનું રહેશે. બાકી મોડિફાઈ ડિટેલ્સ તમે અમુક ડિટેલ્સ તમે ચેન્જ કરી શકશો. સપોઝ કે ટોટલ લેન્ડ છે, તમે ટોટલ લેન્ડ ચેન્જ કરી શકો, કલ્ટિવેબલ લેન્ડ ચેન્જ કરી શકો, ઓનર, ઓલમોસ્ટ બધી વસ્તુ, બટ સર્વે નંબર ચેન્જ નહીં કરી શકો તમે બરાબર. એટલે જો સર્વે નંબર ખોટો નખાઈ ગયો તો પછી એ રીતે પ્રોસેસ કરવાની રહેશે કે ડિલીટ કરીને પાછી રીએન્ટર કરવી પડશે લેન્ડ મેમ્બરની. આ થઈ ગયું રજિસ્ટર લેન્ડ. પછી છે શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ બરાબર. હવે કોઈ મેમ્બર આવે છે, એનો શેર ડિપોઝિટ કરે છે, તો મેમ્બર સર્ચ કરવાનો, વાઉચર ટાઈપ, કેશમાં આપે છે કે ટ્રાન્સફરમાં, એટલે બેંકમાં આપતા હોય ડાયરેક્ટ, તો એ રીતે. તો અહીંયા કેશમાં સપોઝ આપણે સમજીએ કે કેશમાં આપ્યું છે, તો કેશ સિલેક્ટ કર્યું, 1000 આપે છે એક્ઝામ્પલ માટે, તો 1000 અમાઉન્ટ નાખી દેવાની અને સેવ કરી દેવાનું. ઓકે, આ રીતે શેર ડિપોઝિટ થઈ જશે. સેમ વસ્તુ શેર વિથડ્રોલમાં પણ છે. શેર વિથડ્રોલમાં ગયા, એડમિશન નંબર, વાઉચર ટાઈપ, કેશ લીધું 500, ઓકે, સેવ, વિથડ્રોલ. લાસ્ટ ટ્રાન્ઝેક્શન બતાવે છે, એમાં યસ કરી દેવાનું. ઓકે, આ રીતે છે, સિમ્પલ પ્રોસેસ છે. મેમ્બર સર્ચ કરવાનો, વાઉચર ટાઈપ સિલેક્ટ કરવાનો, અમાઉન્ટ નાખી દેવાનું, એટલે એન્ટ્રી થઈ જશે શેર ડિપોઝિટ, શેર વિથડ્રોલ. પછી આ બે તો ઓથોરાઇઝ નથી મોડ્યુલ બરોબર. પછી વ્યૂ મેમ્બર, બીજી ડિટેલ્સ બતાવું તમને, ઓલ મેમ્બર વ્યૂ અને વ્યૂ મેમ્બર બતાવું. વ્યૂ મેમ્બરમાં તમે એક મેમ્બરની કોઈ ડિટેલ્સ જોઈ શકશો આ રીતે સર્ચ કરીને. આ સર્ચનો ઓપ્શન છે, એમાં નામથી પણ સર્ચ કરી શકો તમે. ઓકે, આવી ગયું આ રીતે. આ સર્ચનું જે બટન છે
એની ઉપર ક્લિક કરવાનું એટલે થઈ જશે. પછી ઓલ મેમ્બર વ્યૂમાં તમે એક જેટલા મેમ્બર હશે પેક્સના ERP પોર્ટલ પર બધા રિફ્લેક્ટ કરશે. આટલા મેમ્બર છે, અહીં તમે પેજ વધારી શકો છો, એકારે વધારે મેમ્બર્સ બતાવે એની માટે. બરાબર, 5 પેજ છે. એક્સપોર્ટમાં કરી શકો. બરાબર, એક્સેલમાં જો બરાબર આ રીતે. મેમ્બર ડિટેલ્સ આવી જશે. ડન. આ રીતે વ્યૂ મેમ્બર વર્ક કરશે. મોડિફાઈ મેમ્બર બતાવો કે કોઈ ચેન્જીસ કરવા છે ડિટેલ્સ. મોડિફાઈ મેમ્બરમાં ગયા, હવે નામ સપોઝ ખોટું થઈ ગયું છે, નેમ ચેન્જ કરીને નેક્સ્ટ ફિનિશ મોડિફાઈ કરી દીધું. હવે પાછું એક સર્ચ કરીને જોઈએ. જુઓ છે નેમ ચેન્જ થઈ ગયું, આપણે નાઝીલની જગ્યાએ દાનિશ કરી દીધું. આ રીતે ચેન્જીસ થઈ શકશે મોડિફાઈ મેમ્બરમાં. એમાં તમે ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, મેરિટલ સ્ટેટસ છે, રિલિજન છે, આ બધી ડિટેલ્સ ચેન્જ કરી શકશો. જનરલ કેટેગરી, કાસ્ટ કેટેગરી